ચાલો ત્યારે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 NMMS અને જ્ઞાન સાધના બંને પરીક્ષાની તૈયારી કરતા હોય અથવા તો NMMS એક જ પરીક્ષાની તૈયારી કરતા હોય અથવા તો જ્ઞાન સાધના એક જ પરીક્ષાની તૈયારી કરતા હોય, આ બે પરીક્ષા માટે ઉપયોગી એવું ચેપ્ટર આપણે આજે ટાઈમ ટેબલ મુજબ જે ચેપ્ટર છે એની વાત કરવાની છે કે ભાઈ ગાણિતિક ક્રિયાઓ ભાગ 2 ભાગ 1 આના પહેલાના લેક્ચરમાં આપણે ભણ્યા છીએ। જેમને નથી ખબર તો ભાઈ આપણી ચેનલ પર મળી જશે, ગાણિતિક ક્રિયા ભાગ 1 પહેલા જોઈ લેજો, બરોબર। હવે વાત ટાઈમ ટેબલ, ભાઈ ક્યાં ટાઈમ ટેબલ આવે, ટેસ્ટ ક્યાં આવે, બરોબર। તો જેને નથી જ ખબર તો કે ભાઈ આપણા વોટ્સએપ ગ્રુપમાં આપણે પહેલા ટાઈમ ટેબલ આપીએ, એ ટાઈમ ટેબલમાં જે તારીખે, જે વારે, જે વિષય, જે ટોપિક ભણવાનો હોય એ ટોપિક ભણીએ આપણે। પછી તો કે એ ટોપિક ભણ્યા પછી તરત જ જેવો વિડીયો પૂરો થાય કે તરત જ આપણા વોટ્સએપ ગ્રુપમાં ટેસ્ટ આવી જાય। એ ટેસ્ટ તમે આપો એટલે તમને અંદાજો આવી જાય કે તમને કેટલું આવડ્યું, કેટલું નથી આવડ્યું, બરોબર। તો આ વાત થઈ ગઈ ટાઈમ ટેબલની, ટેસ્ટની। હવે આપણે બીજું એક આયોજન એ કરીએ છીએ કે આપણો લેક્ચર એકાત્રા જ હોય છે, બરોબર। તો આપણે એવું કરીએ કે ભાઈ માનો કે આજે આપણે લેક્ચર લીધો, આપણે એની ટેસ્ટ તમને મોકલી, તમે ટેસ્ટ તમારી રીતે સોલ્વ કરી। હવે બીજા દિવસે જ્યારે લેક્ચર નથી ત્યારે આપણે શું કરશું કે સાંજે આપણે લાઈવ કરીશું, લાઈવમાં આપણે એ ટેસ્ટ સોલ્વ કરશું, બરોબર। જેમ આપણે ગયા કાલે આપણે જે આયોજન કર્યું હતું કે ભાઈ આમને સામને આપણે પ્રશ્નો તમે પૂછો, અમે જવાબ આપીએ, એ રીતે કે લાઈવ પ્રશ્નોનું આપણે અહીંયા સોલ્યુશન કરીશું। તો આ બધું ભાઈ આવે વોટ્સએપ ગ્રુપમાં, એટલે વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો। વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે તમને નીચે નંબર દેખાતા હશે, એમાં તમારે હાય લખીને મેસેજ કરી દેવાનો છે વોટ્સએપમાં, બરોબર। અને લિંક એ ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે। વાત કરીએ ગાણિતિક ક્રિયાઓ ભાગ 2। આની પહેલા ભાગ 1 માં આપણે જોયું કે ભાઈ આપણે ગાણિતિક ક્રિયાઓમાં સૌ પ્રથમ શું હોય તો કે કાઉન્સ ઉપર ધ્યાન દેવાનું। એમાં તો કે 12 ની નિશાની કરી હોય તો એને પહેલા જોવાની, પછી તો કે નાનો કાઉન્સ, એમાં તો કે પછી એની પછી સગડિયો કાઉન્સ અને એની પછી આપણે મોટા કાઉન્સ ઉપર ફોકસ કરવાનું। પછી આ બધું થઈ જાય અને એમાં પણ પાછી નિશાનીમાં આપણે ભાગુ સબા એટલે કે ભાગાકાર, ગુણાકાર, બાદબાકી અને ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બાદબાકી, આ રીતે આપણે લાઈનમાં ક્રિયા કરવાની હોય, બરોબર। તો એ આપણે જોઈ લીધું। હવે એમાં થોડોક બદલાવ કરીને આવી રીતે તમને પ્રશ્નો પૂછાય કે અહીંયા છે ઉદાહરણ તરીકે પ્રશ્ન કે જો પ્લસનો અર્થ માઇનસ, માઇનસનો અર્થ ગુણ્યા, ગુણ્યાનો અર્થ વત્તા હોય તો 20 ઓછા 5 ગુણ્યા 2 વત્તા 4 બરાબર કેટલા, બરોબર। તો આમાં સાદું રૂપ જ આપવાનું છે, પણ સાદું રૂપ આપતા પહેલા તમારે શું કરવાનું છે તો કે અહીંયા જે નિશાની આપી એ નિશાની બદલાવવાની છે। શું કરવાનું છે? નિશાની બદલાવવાની છે। કઈ રીતે તો કે પહેલા આ સમીકરણ અહીંયા આપ્યું છે ને, એ સમીકરણ અહીંયા આમ નામ જે છે તે આપણે લખી નાખીએ કે ભાઈ અહીંયા આપણને આપ્યું છે કે 20 ઓછા 5 ગુણ્યા 2 વત્તા 4, આ આપણને આપ્યું છે। હવે આપણને એવું કીધું છે ઉપર સૂચનામાં કે ભાઈ વત્તાનો અર્થ ઓછા, ઓછાનો અર્થ ગુણ્યા, ગુણ્યાનો અર્થ વત્તા હોય તો શું જવાબ આવે? એટલે આમાં આપણે નિશાની બદલાવી નાખવાની। શું કરવાનું? નિશાની બદલાવાની છે। જે સૂચનામાં આપીને એ જ તે, આપણા ઘરની કાંઈ નથી નાખવાની, સૂચનામાં જેમ કીધું એમ કરવાનું છે કે ભાઈ 20 એમ નામ લખવાના છે। હવે સૂચનામાં મને શું કીધું કે ઓછાનો અર્થ ગુણ્યા થાય, એટલે મારે ઓછાની જગ્યાએ મારે લખવાનું ગુણ્યા, આ 5 એમ નામ। હવે આ ગુણ્યાનો અર્થ શું થાય તો કે ગુણ્યાનો અર્થ થાય વત્તા, એટલે હવે મારે અહીં લખવાનું વત્તા। હવે અહીંયા વત્તા લખ્યું છે તો કે વત્તાનો અર્થ થાય ઓછા, એટલે હવે મારે અહીંયા લખવાનું, સોરી અહીંયા ઓછા છે તો ઓછાનો અર્થ શું થશે તો કે ઓછાનો અર્થ થશે ગુણ્યા, ઓછાનો અર્થ શું થશે ગુણ્યા, અહીંયા લખવાનું ગુણ્યા, એટલે ગુણ્યા 4। જો ઓછાનો અર્થ થાય ગુણ્યા, ગુણ્યાનો અર્થ થાય વત્તા, ઓછાનો અર્થ થાય ગુણ્યા, બરોબર। ચાલો સોરી આપણે અહીંયા ભૂલ પડી ને ભાઈ, અહીંયા ઓછા નથી, વત્તાની નિશાની છે। જુઓ અહીંયા વત્તાની નિશાની છે, 2 વત્તા 4 કરેલા છે, તો વત્તાની જગ્યાએ આપણે લેવાનું છે ઓછા, એટલે અહીંયા આવશે ઓછાની નિશાની। શેની નિશાની આવશે? ઓછાની નિશાની આવશે। ઓછા 4 આવશે, બરોબર, કારણ કે વત્તાની જગ્યાએ આપણે લેવાનું છે ઓછા।
હવે આપણે આને આપી દેવાનું છે સાદું રૂપ કે ભાઈ પહેલા હવે આમાં આપણે શું કરવાનું તો કે આમાં કાઉન્સ તો ક્યાંય છે નહીં, તો હવે આપણે પહેલા કરવાનો છે ભાગાકાર, તો કે ભાગાકાર એ નથી, તો હવે ભાગાકાર પછી કરવાનો ગુણાકાર, તો અહીંયા ગુણાકાર છે તો કે હા આ રહ્યો ગુણાકાર કરો, 20 ગુણ્યા 5 કરો તો કેટલા થાય તો કે 100, બરોબર. પછી તો કે એને વત્તા 2 ઓછા 4, બરોબર. હવે આપણે પહેલા શું કરવાનું, બાદબાકી કરવાની કે સરવાળો, તો પહેલા સરવાળો કરવાનો, બરોબર. ભાગુસ બા, તો પહેલા કરો સરવાળો, તો કે આ 102 ઓછા 4. હવે તો બાદબાકી જ વધી છે, તો 102 માંથી 4 બાદ કરી નાખો એટલે જવાબ આવશે 98. કેટલો જવાબ આવશે 98. તો આ વિકલ્પ સી આપણો સાચો જવાબ થાય, બરોબર. તો આ રીતે નિશાની બદલાવી અને પછી સાદું રૂપ આપવાનું હોય છે. આપવાનું સાદું રૂપ જ છે પણ નિશાની બદલાવાની છે, બરોબર. હજી દાખલા જોઈએ ને એટલે તમને અંદાજો આવે. જુઓ અહીંયા તમને કીધું છે એક સાંકેતિક ભાષા આપી કે ભાઈ આનો અર્થ થાય વત્તા, સ્ટારનો અર્થ થાય ઓછા, આ ડોલરનો અર્થ થાય ગુણ્યા, અને આ જે વર્તુળ છે એનો અર્થ થાય ભાગ્યા થાય. તો 60 આ જે સમીકરણ છે એને આપણે સાદું રૂપ આપવાનું છે. તો સૌથી પહેલા શું કરવાનું છે કે નિશાની બદલાવાની છે, બરોબર. પછી આપણે સાદું રૂપ આપશું, કારણ કે અહીંયા નિશાની છે જ નહીં, જે સંજ્ઞાઓ આપી છે એની જગ્યાએ આપણે જે ગાણિતિક સંજ્ઞાઓ છે, ગાણિતિક નિશાનીઓ છે એને મૂકવાની છે, બરોબર. તો જુઓ અહીંયા આપ્યું શું એ પહેલા આપણે અહીંયા લખી નાખીએ ભાઈ, તો કે આ 60, પછી તો કે 2, પછી તો કે 3, પછી છે 10, પછી સ્ટારની નિશાની છે અને પછી છે 20, બરોબર. હવે અહીંયા આપણે ગાણિતિક નિશાનીઓ છે એ આની જગ્યાએ મૂકી દેવાની છે. તો પહેલા આપણે અહીંયા 60 લખી નાખીએ, પછી અહીંયા જુઓ આનો અર્થ શું થાય, તો રકમમાં જુઓ તો કે એનો અર્થ થાય ભાગ્યા, એટલે અહીંયા લખી નાખો ભાગ્યા, બરોબર. 2 એમના મૂકવાના છે. પછી આનો અર્થ શું થશે, ડોલરની જે નિશાની છે એનો અર્થ શું થાય તો કે ગુણ્યા થાય, એટલે અહીંયા લખવાનું છે ગુણ્યા, બરોબર. પછી તો કે આ હેશટેગની જે નિશાની આપી છે એનો અર્થ આપણને અહીં આપ્યો છે વત્તા, તો અહીંયા આપણે લખવાનું છે વત્તા આ 10 એમના. પછી આ સ્ટારની જે નિશાની કરી છે તો સ્ટારનો અર્થ એમણે કીધું છે આપણને ઓછા લેવાનો, તો અહીંયા આપણે ઓછા કરી નાખીએ 20. ચાલો નિશાની બદલાવાનું કામ થઈ ગયું. હવે આમાં કઈ કાઉન્સ છે તો કે કાઉન્સ નથી, એટલે કાઉન્સ ઉપર ધ્યાન દેવાનું નથી. તો સાદુરૂપ આપવા માટે હવે આપણે શું કરવાનું તો કે ભાગુસભાના નિયમ ઉપર આપણે ઉતરવાનું છે. તો ભાગુસભાના નિયમ પ્રમાણે પહેલા આપણે કરવો પડે ભાગાકાર, એટલે આ ભાગાકાર પહેલા આપણે કરવો પડે. તો 60 ભાગ્યા 2 કરશો એટલે ઈ 30 થશે, આ 30 એમનામ, હવે ગુણ્યા 3 વત્તા 10 અને ઓછા 20, આ બધું એમનામ. હવે આપણે પહેલા કરવો પડે ગુણાકાર, ભાગાકાર કરી નાખ્યો પછી કરવાનો છે ગુણાકાર. તો 30 ગુણ્યા 3 કરો તો કેટલા થાય 90 થશે, તો આ 90, આ વત્તા 10 અને આ ઓછા 20, બરોબર. હવે 90 વત્તા 10 પહેલા સરવાળો કરશું આપણે, 90 વત્તા 10 કરશો તો કેટલા થશે 100 થશે, અને એને ઓછા 20. 100 માંથી તમે 20 બાદ કરો તો જવાબ કેટલો આવે 80 આવે. એટલે આ વિકલ્પ ડી છે એ આપણો સાચો જવાબ થઈ જાય, બરોબર. તો આ રીતે પહેલા નિશાની બદલાવાની, પછી આપણે સાદુરૂપ આપવાનું હોય છે. ચાલો આગળ વધીએ. હવે આગળ વધીએ એ પહેલા ભાઈ જે વિદ્યાર્થી મિત્રો બુક લેવાના હોય પરીક્ષાની તૈયારી કરવા માટે, તો આપણી પાસે અહીંયા 2 બુક અવેલેબલ છે કે જેમાં જે બાળકો માત્ર ને માત્ર NMMS ની તૈયારી કરતા હોય, બરોબર, કે એને જ્ઞાન સાધના પરીક્ષા ન આપવાની હોય, તો તમારા માટે ભાઈ ધોરણ 8 NMMS માટે નૂતન NMMS નામની બુક અવેલેબલ છે, બરોબર. એની કિંમત 350 છે, પણ અહીંથી ઓર્ડર કરશો એટલે આ બુક તમને 190 રૂપિયામાં
તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી મળી જશે. કુરિયર ચાર્જ આમાં ફ્રી રહેશે, બરોબર. નજીકના કુરિયર સેન્ટર સુધી આવશે. તો આ બુક માત્ર જો NMMS પરીક્ષાની તૈયારી કરતા હો તો તમારે આ બુક લેવાની છે, બરોબર. ઓર્ડર કરવા માટે અહીંયા નંબર આપેલો છે, આ નંબર પર તમારે વોટ્સઅપમાં NMMS બુક એમ લખીને મેસેજ કરવાનો છે, બરોબર. અથવા તો લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે. પણ હવે એક વાતનું એ ધ્યાન રાખવાનું છે કે જો તમે NMMS પરીક્ષા આપવાના હો અને એના પછી પાછી જે જ્ઞાન સાધના પરીક્ષા આવવાની છે એ આપવાના હો તો તમારે આ એક બુક લેવાની જરૂર નથી. તમારે આ બુક લેવાની જરૂર છે, કારણ કે આ બુક છે એમાં નૂતન NMMS પ્લસ GSSC નામની જે બુક છે એમાં NMMS પરીક્ષા અને જ્ઞાન સાધના પરીક્ષા બંને પરીક્ષાનો સિલેબસ આવરી લીધેલો છે. તો તમારે આ બુક લેવાની જરૂર છે, બરોબર. જો ખાલી NMMS આપવાની હોય, જ્ઞાન સાધના ન જ આપવાની હોય તો આ બુક તમે લઈ શકો છો. બાકી NMMS અને જ્ઞાન સાધના બંને આપવાની હોય તો એમને આ બુક લેવાની જરૂર નથી, બરોબર. ચાલો, તો આ બુકની કિંમત 430 છે, પણ અહીંથી ઓર્ડર કરશો એટલે 315 રૂપિયામાં આ બુક તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જશે. કુરિયર ચાર્જ ફ્રી રહેશે, બરોબર. બુકનો ઓર્ડર કરવા માટે આ નંબર પર તમારે NMMS પ્લસ GSSC બુક લખીને મેસેજ કરવાનો છે, અથવા લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે, બરોબર. બંને પરીક્ષાનો સિલેબસ આવરી લીધેલી બુક છે એટલે બંને પરીક્ષા આપવાની હોય એમને આ સિંગલ બુક મગાવવાની નથી, બરોબર. ચાલો આગળ વધીએ એના પછીના પ્રશ્ન તરફ. ચાલો, કે જો વત્તાને બદલે ઓછા, ઓછાને બદલે વત્તા અને ગુણ્યાને બદલે ભાગ્યા લેવામાં આવે તો 50 ગુણ્યા 10 ઓછા 10 વત્તા 20 બરાબર શું? તો સૌથી પહેલા સાદુરૂપ આપતા પહેલા આપણે શું કરવાનું છે કે નિશાની આપણે જે સમીકરણ છે એ સમીકરણમાં નિશાની બદલાવી નાખવાની છે. કે ભાઈ પહેલા તો આપણે જે સમીકરણ આપ્યું જે છે તે એમ નામ લખી નાખીએ કે ભાઈ 50 ગુણ્યા 10 ઓછા 10 વત્તા 20, બરોબર. હવે આપણે આમાં નિશાની બદલાવી નાખવાની છે કે ભાઈ આમાં વત્તાને બદલે ઓછા, ઓછાને બદલે વત્તા અને ગુણ્યાને બદલે ભાગ્યા લેવાની વાત છે. તો જુઓ, આ ગુણ્યા છે તો આને આપણે પહેલા નિશાની બદલાવતા જઈએ ક્રમશઃ કે 50 પછી ગુણ્યા છે તો ગુણ્યાને બદલે આપણે લેવાનું છે ભાગ્યા, એટલે અહીંયા લઈ લો ભાગાકાર. હવે આ ઓછાની નિશાની છે તો ઓછાની નિશાનીને બદલે આપણે લેવાનું છે વત્તા, તો અહીંયા વત્તા કરી નાખો. આ વત્તાની સરવાળાની નિશાની છે તો એને બદલે તમારે લેવાનું છે ઓછા, બરોબર. તો અહીંયા ઓછા કરી નાખો. ચાલો, આ થઈ ગયું. હવે આપણે આનું સાદુરૂપ આપવાનું છે. તો સાદુરૂપ આપવા માટે શું કરવાનું છે તો કે સૌથી પહેલા તો આપણે ભાગાકાર કરવાનો, ગુણાકાર કરવાનો, સરવાળો અને બાદબાકી કરવાની. તો સૌથી પહેલા આપણને આમાં ભાગાકાર દેખાય છે તો આપણે પહેલા ભાગાકાર કરશું કે ભાઈ 50 ભાગ્યા 10 કરો તો જવાબ આવશે 5. આ વત્તા 10 એમ નામ, ઓછા 20 એમ નામ. હવે આપણે પહેલા શું કરવાનું છે તો કે હવે આપણે સરવાળો કરવાનો છે. તો કે 5 વત્તા 10 તો કે આ 15 અને ઓછા 20. 15 માંથી તમે 20 બાદ કરો તો જવાબ કેવો આવે તો કે 5 આવે, પણ કેવો? ઋણ. ઓછા 5 જવાબ આવે. કેવો જવાબ આવે? ઓછા 5. તો અહીંયા આપણો જવાબ થાય ઓછા 5. તો વિકલ્પ બી છે એ આપણો સાચો જવાબ થાય. શું આપણો સાચો જવાબ થાય? વિકલ્પ બી આપણો સાચો જવાબ થાય છે. તો આ વાત થઈ સમીકરણમાં નિશાનીઓ બદલાવીને જે તમને સાદુરૂપ આપવાનું કે એની, બરોબર. હવે તો કે આની સિવાય બીજું કઈ પૂછાય તો કે હા, આ એ જ છે. જો આમાં એમ જ કરેલું છે. શું છે કે ભાઈ અહીંયા તમને આ રીતે આપી દીધું છે, બરોબર. કે ભાઈ 10R 2P 5Q 5 આવું આપ્યું છે, પણ R ની માટે તમને નિશાની અહીંયા આપી છે, P ની માટે નિશાની આપી છે, Q ની માટે નિશાની આપી છે. તો આપણે એની નિશાની પછી લખવાની છે. પહેલા જે આપ્યું છે એ આપણે અહીંયા લખી નાખીએ. ભાઈ આપણને આપ્યું છે અહીંયા 10R 2P પછી તો કે 5Q અને પછી પાછો 5, બરોબર. હવે જો આ 10 છે એમાં આપણે કઈ બદલાવ કરવાનો નથી. આ 10 એમ નામ. R નો અર્થ શું થાય તો કે ભાગ્યા થાય. જો ઉપર શું કીધું? R નો અર્થ થાય ભાગાકાર. તો આ 2,
આર નો અર્થ ભાગ્યા. હવે પી નો અર્થ આપણને અહીંયા આપ્યો છે વત્તા એટલે કે સરવાળો, તો આ પી માટે લખો સરવાળો 5. પછી તો કે ક્યુ નો અર્થ આપ્યો છે, તો કે હા ક્યુ નો અર્થ શું થાય, તો કે ઓછા, તો અહીંયા લખો -5. હાલો નિશાની મુકાઈ ગઈ. હવે શું કરવાનું રહ્યું, તો કે હવે ખાલી સાદું રૂપ આપવાનું રહ્યું. તો કે પેલા કરશું ભાગાકાર, 10 ભાગ્યા 2 5 થાય, +5 -5. એમ નામ ખબર પડે કે આમાં જવાબ 5 આવે, પણ આપણે કન્ટિન્યુ હાકે 5 + 5 એટલે 10 - 5, તો 10 માંથી 5 બાદ કરો, જવાબ આવે 5. તો આ થઈ ગયો આપણો જવાબ 5. બરોબર. આ રીતે આપણને પ્રશ્ન પૂછાય. બીજું કે આ સિવાય બીજું કઈ પૂછાય, તો કે હા. કઈ રીતે, તો કે જો આ રીતે પ્રશ્ન પૂછાય તમને કે આમાં સમીકરણ આ રીતે આપ્યું હોય, હવે એમાં તમને એમ કે આ નિશાની છે એ નિશાનીને યોગ્ય ક્રમમાં મૂકો તો એ સમીકરણ સાચું બને. તો એવી યોગ્ય ક્રમ વાળી નિશાની હોય એવો વિકલ્પ આપણે ગોતવાનો હોય. હવે જુઓ અહીંયા સમીકરણમાં જુઓ પ્રશ્ન કે પ્રશ્નોમાં આ જે ફૂદડી જે કરેલી છે એની જગ્યાએ ભાગ્યા, ગુણ્યા, બરાબર અને વત્તા કે ઓછામાંથી 3 નિશાનીઓને યોગ્ય ક્રમમાં મૂકવાથી સમીકરણ સાચું બને છે. હવે આ નિશાનીઓના ક્રમમાં 4 વિકલ્પો આપેલા છે, તેમાંથી સાચો જવાબ પસંદ કરીને સમીકરણ ઉકેલો. હવે આમાં તમે જુઓ કે તમને કઈ રીતે આપ્યું છે કે ભાઈ જુઓ અહીંયા આપ્યું છે આ 25, આપણે નિશાની વગર લખીએ, આ 3, આ 25 અને આ 100. બરોબર. હવે આમાં જુઓ કે તમે વિકલ્પ એ વિચારો. બરોબર. અત્યારે આપણે વિકલ્પ એ ની વાત કરીએ. ચાલો કે ભાઈ પહેલા અહીંયા ભાગાકાર, પછી તો કે વત્તા અને પછી આપ્યું છે બરાબર. બરોબર. તો આ સમીકરણ સાચું બને, તો કે નો બને. 25 ભાગ્યા તમે 3 કરો ને એમાં 25 ઉમેરો તો 100 ક્યારેય થવાના નથી. બરોબર. કારણ કે 25 + 25 50 થવાના છે, એટલે ઈ જવાબ તો નહીં આવે, એટલે વિકલ્પ એ નહીં આવે. વિકલ્પ બી વિશે વાત કરીએ તો વિકલ્પ બી શું કહે છે ભાઈ, તો કે આ 3, આ 25 અને આ 100. વિકલ્પ બી એવું કહે છે કે અહીંયા ઓછા, અહીંયા વત્તા અને અહીંયા બરાબર. આ ક્યારેય 100 થશે, તો કે નહીં થાય, કારણ કે 25 - 3 કરો ને એને +25 કરો તો 100 થશે નહીં. બરોબર. 47 થાય, એટલે આ પણ જવાબ નહીં આવે. વધ્યો વિકલ્પ સી. હવે સી ઉપર જઈએ તો કે ભાઈ 25, અહીંયા 3, અહીંયા 25 અને અહીંયા 100. એમાં નિશાની આપણને આપેલી છે તો કે ગુણ્યા, વત્તા અને બરાબર. તો કે આ ગુણ્યા, આ વત્તા અને આ બરાબર. બરોબર. હવે અહીંયા તમે જુઓ તો કે 25 × 3 કરો કેટલા થાય, તો કે 75 થશે. આ 100 એમના. 75 + 25 કરો તો 100 થશે. આ 5 ને 5 10, વધી 1 આવે. બરોબર. 5 ને 5 10, આ વધી 1 આવે એટલે 8, 9 ને 10 એટલે 100 થાય અને બરાબર 100. જુઓ ડાબી બાજુ બરાબર જમણી બાજુ થઈ ગયું. તો એનો મતલબ એવો થાય કે વિકલ્પ સી માં જે નિશાનીઓ છે એ નિશાનીઓ સાચા ક્રમમાં છે. કયા ક્રમમાં છે? સાચા ક્રમમાં છે. તો અહીંયા આપણો જવાબ શું આવે? વિકલ્પ સી આપણો સાચો જવાબ થાય. કયો જવાબ આપણો સાચો થાય? વિકલ્પ સી. બરોબર. તો આ રીતે પ્રશ્નો પૂછાય છે. આવા પૂછાય જ છે. NMMS માં આવા ઘણી વખત પ્રશ્નો પૂછાયેલા જ છે. બરોબર. એટલે તૈયારીમાં રહેવાનું છે. ચાલો આગળ વધો. તો કે ભાઈ બસ અહીંયા પૂરતું છે આપણે. બરોબર. હવે અત્યારે જે તમે ટોપિક ભણ્યા કે એમાં નિશાની બદલાવવાની, બરોબર, પછી નિશાનીઓના ક્રમ પ્રમાણે વિકલ્પ પસંદ કરવાના, બરોબર, આ રીતના જે ટોપિક આપણે ભણ્યા, આ ટોપિક આધારિત ટેસ્ટ છે એ થોડી જ વારમાં આપણા વોટ્સએપ ગ્રુપમાં તમને મળી જશે. વોટ્સએપ ગ્રુપમાં આવી જશે. બરોબર. વોટ્સએપ ગ્રુપમાં જે બાળકો નથી જોડાણા તો ભાઈ વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી તમે વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. ત્યાંથી ન ફાવે તો અહીંયા આ 2 નંબર આપેલા છે. આ 2 નંબર ઉપર તમારે ફોન કરીને નથી કહેવાનું કે મને વોટ્સએપ ગ્રુપમાં જોઈન કરી દો, કારણ કે એમ નથી થતું. તમારે આ નંબર છે એને સેવ કરવાનો છે, પછી વોટ્સએપમાં અમને મેસેજ કરવાનો છે હાય લખીને.
બરોબર. વોટ્સઅપમાં હાય લખીને મેસેજ કરશો એટલે તમને વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે ઓટોમેટિક તમને મળી જ જશે. બરોબર. તો વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો, કારણ કે ટેસ્ટ ને એ બધું છે એ આપણા વોટ્સઅપ ગ્રુપમાં જ આવે છે, ટાઈમ ટેબલ ને બધું. બરોબર. એટલે અપ ટુ ડેટ રહેવા માટે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો. હવે વાત કરીએ કે ભાઈ ટેસ્ટની પછીની, તો કે ભાઈ આજે આપણે જે ટેસ્ટ લઈશું એ શક્ય હશે તો આવતીકાલે આપણે એવી રીતે આયોજન કરીએ છીએ કે એકાત્રે આપણે લાઈવ જે દિવસે લેક્ચર ન હોય એ દિવસે આપણે લાઈવ કરીએ, અને એ દિવસે તમારે જે ટેસ્ટ લેવાની હોય આગલા દિવસની એ ટેસ્ટ આપણે લાઈવમાં બધા સાથે મળીને સોલ્વ કરીશું. બરોબર. એવું આયોજન આપણે કરવાના છીએ. શક્ય હશે તો આવતીકાલથી જ આપણે શરૂ કરી દઈશું. બરોબર. તો ગ્રુપમાં જોડાઈ જજો. ચેનલને હજી જેમણે સબસ્ક્રાઇબ નથી કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશે. વિડીયોને લાઈક કરવાનું બાકી હશે એ વિડીયોને લાઈક કરી દેશે, અને જેને સમજાણું નથી બરોબર એ કોમેન્ટ કરી દેશે, એટલે તમને સમજાવવા માટે કંઈક બીજો પ્રયત્ન આપણે કરીશું. તો ફરી મળીશું જ્યારે પાછું ટાઈમ ટેબલ મુજબ આપણો જે લેક્ચર આવતો હશે એની સાથે. અત્યારે હવે રજા લઈએ.